ગીર ગઢડા તાલુકાના જામવાડા ગામે ગ્રામ પંચાયતના બજેટના મંજૂર કરતા વિકાસના કામો ઠપ, ગ્રામજનોમાં નિરાશાનો માહોલ। જામવાડા ગામે રસ્તા, ગટર અને લાઇટની સમસ્યાથી ગ્રામજનો પરેશાન। જંગલ નજીક હોવાને કારણે સિંહ દીપડાનો ખૌફ। ગીર ગઢડા તાલુકાના જામવાડા ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ગામમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ અને ગંદા પાણીની સમસ્યાના કારણે કાદા અને ગંદકીનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે રોજિંદી જીવનમાં અવરોધ ઊભો થયો છે। ખાસ કરીને કાદાવાળા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે રાત્રિના સમયે અંધકાર છવાયેલો રહે છે। જામવાડા ગામ જંગલ વિસ્તારમાં નજીક આવેલ હોવાથી અવારનવાર સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓની અવરજવર રહેતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। સરપંચના કામોના બજેટ રોકાતા વિકાસના કામોમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે ગ્રામ પંચાયત કોઈપણ પક્ષ વિપક્ષના ભેદભાવ વગર તાત્કાલિક પગલાં લઈ રસ્તા, ગટર અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે અને લોકોની સુરક્ષા તથા સુવિધા સુનિશ્ચિત કરે। રિપોર્ટ અશરફ મકરાણી, ગીર ગઢડા।